મિત્રો હેલો આલ્કેનની ઇમ્પોર્ટન્ટ રિએક્શન એવી SN1 રિએક્શન ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે. એક આણ્વીય કેન્દ્રનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કે જેમાં આલ્કાઇલ હેલાઇડ અને કેન્દ્રનુરાગી પ્રક્રિયા વિષયના વચ્ચે પ્રક્રિયા થાય છે. ધ્રુવીય પ્રોટીક દ્રાવકની હાજરીમાં હેલાઇડ આયન દૂર થાય છે અને કેન્દ્રનુરાગી પ્રક્રિયા જે છે જોડાય છે. આ પ્રક્રિયા જે છે 2 તબક્કામાં થાય છે. તબક્કા નંબર 1માં આલ્કાઇલ હેલાઇડ જે છે એમાંનો હેલાઇડ આયન દૂર થાય છે અને ત્યાં કાર્બોકેટાયન મળે છે અને આ તબક્કો જે છે ધીમો તબક્કો છે. તબક્કા નંબર 2માં કાર્બોકેટાયન ઉપર કેન્દ્રનુરાગી પ્રક્રિયકનો હુમલો થાય છે અને નિપજ આપણને મળે છે. આથી તબક્કો 1 જે છે ધીમો હોવાથી જે વેગ નિર્ણાયક તબક્કો છે, એટલે કે આમાં આ પ્રક્રિયાનો વેગ જે છે એક જ પ્રક્રિયકની સાંદ્રતા કે જે આલ્કાઇલ હેલાઇડની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. આમાં કાર્બોકેટાયન મળતો હોવાથી જે એક જ સમતલમાં હોય છે, એટલે કે કેન્દ્રનુરાગી પ્રક્રિયક જે છે ફ્રન્ટ અને બેક બંને સાઈડથી અટેક કરી શકે છે. આથી કાયરાલ અણુ માટે આ જે નિપજ જે છે જેમાં વિન્યાસનું ધારણ, વિન્યાસનું વ્યુત્ક્રમણ અને ઘણા કેસમાં રેસેમાઇઝેશન પણ જોવા મળે છે. આ પ્રક્રિયામાં તૃતીયક આલ્કાઇલ હેલાઇડ જે છે વધુ સરળતાથી પ્રક્રિયા આપે છે, જ્યારે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ જે છે વધુ સરળતાથી પ્રક્રિયા આપતો નથી.